ચાલો બાળકો, આપણે છેલ્લે સ્વાધ્યાય 11.4 એની ચર્ચા કરતા હતા, બરોબર? અને એમાં જે એક્ઝામ્પલ નંબર 7 હતો એ મેં અહીં કરાવેલો હતો, અને સોરી એક્ઝામ્પલ નંબર 2 હતો એ મેં અહીં કરાવેલો હતો, ને એક્ઝામ્પલ નંબર 3 મેં તમને હોમવર્કમાં આપેલો હતો, બરોબર? છતાં પણ કોઈ ન આવડે તો મને પૂછજો, આપણે એ વિશે પાછી ચર્ચા કરીશું. હવે એના પછી આવે છે સમીકરણ એટલે શું, બરોબર? સમીકરણ એટલે શું? અથવા તો સમીકરણ શું છે, બરોબર? સમીકરણ શું છે? તો ખાસ આ જે શબ્દ છે ને સમીકરણ, એ તમારા માટે ભલે નવો, પણ જ્યાં સુધી તમે ગણિત ભણશો ને ત્યાં સુધી આ શબ્દ તમને ઉપયોગમાં આવશે. એટલે અત્યારે પ્રથમ વખત સમજાવું છું, ધ્યાનથી સમજી લેજો, બરોબર? તો યાદ કરો, આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત થઈ, આ જે ચેપ્ટર નંબર 11 છે એની શરૂઆત થઈ, ત્યારે શરૂઆતના પ્રથમ લેક્ચરમાં મેં તમને ઘણા મેચિસ્ટિક એટલે કે માચિસની પેટર્નના નિયમો સમજાવ્યા હતા. યાદ કરો, શું હતું? તો કે જો પહેલા તો આપણે L માટે નિયમ લખ્યો. કેના માટે? L. જો દિવાસળીની મદદથી L બનાવવો હોય તો કેટલી દિવાસળીની જરૂર પડે એ ત્યારે જોતા હતા. જેમ કે એક L બનાવવો હોય તો 2 દિવાસળીની જરૂર પડે, બરોબર? એક આડી અને એક ઊભી. એવી જ રીતે 2 L બનાવવા હોય તો 4, 3 L બનાવવા હોય તો 6, 4 L બનાવવા હોય તો 8, બરોબર? તો આપણે એ નિયમ જોયો, તો એ નિયમને ફરીથી એક વખત યાદ કરી લઈએ. તો નિયમ શું હતો? તો કે L માટે પેટર્ન, બરોબર? પેટર્ન અથવા તો નિયમ કોઈ પણ બોલી શકો. તો પહેલા શું કરતા હતા કે L ની સંખ્યા, બરોબર? L ની સંખ્યા કેટલી બનાવવાની છે, ને એના પછી શું? તો કે જરૂરી દિવાસળીની સંખ્યા. તો કે જો એક L બનાવવો હોય, કેટલા? 1, તો 2 દિવાસળીની જરૂર પડે, એક ઊભી અને એક આડી. એવી જ રીતે જો 2 L બનાવવા હોય તો કે 4, 3 L બનાવવા હોય તો 6, બરોબર? એવી જ રીતે જો 4 L બનાવવા હોય તો 8, 5 L બનાવવા હોય તો 10. એવી રીતે આપણે આગળ વાત કરી શકીએ કે 6 L બનાવવા હોય તો 12, 7 L બનાવવા હોય તો 14, 8 L બનાવવા હોય તો 16, 9 L બનાવવા હોય તો 18, 10 L બનાવવા હોય તો 20. તો આવી રીતે ગમે એટલા L બનાવવા હોય તો એના માટે જરૂરી દિવાસળીની સંખ્યા મળી જાય. હવે તમને કાંઈ કીધું નથી, પણ હું એવું કહું છું કે n L બનાવવા છે. એટલે ટૂંકમાં શું કહું છું કે જો L બનાવવા કેટલા L બનાવવાના છે? L, બરાબર? એટલે ટૂંકમાં કહું તો જો n L બનાવવા હોય, શું? તો કે જો n L બનાવવા હોય તો આપણે ત્યારે પેટર્ન જોઈ ગયા હતા. શું? તો કે 1 L બનાવવો હોય તો 2, એવી રીતે 2 બનાવવા હોય તો 4, 3 બનાવવા હોય તો 6, એવી રીતે n L બનાવવા હોય તો જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી આવતી હતી? જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી આવતી હતી? 2n આવતી હતી કે નહીં? બરાબર? જ્યાં n શું છે આપણું? જ્યાં n, તો
તો કે આપણે જેટલા n બનાવીએ છીએ ને એ સંખ્યા, જેમ કે 1 બનાવતા હોય તો n બરાબર 1, 2 બનાવતા હોય તો n બરાબર 2, 3 બનાવતા હોય તો n બરાબર 3. સમજાઈ ગયું? આ તો આપણે આગળ શીખી ગયા છીએ બધું. એવી જ રીતે શું કરશું હવે? તો કે આ જે 2n છે એ શું છે? તો કે n l બનાવવા હોય તો જરૂરી દિવાસળીની સંખ્યા, n l બનાવવા હોય તો જરૂરી દિવાસળીની સંખ્યા. તો અત્યાર સુધી શું કરતા હતા? તો કે તમને એવું કહી દેવામાં આવતું હતું કે 5l બનાવવા હોય તો કેટલી દિવાસળીની જરૂર પડે? તો કે સંખ્યા આપી દેવામાં આવતી હતી. જેમ કે 5l બનાવવા છે તો તમે 5 ગુણ્યા 2 કરો એટલે 10 મળી જાય. હવે હું તમને કહું શું કે મારે પાસે 30 દિવાસળી છે. કેટલી? 30 દિવાસળી છે. એટલે ટૂંકમાં કહું તો હવે દિવાસળીની સંખ્યા કેટલી છે? 30. હવે દિવાસળીની સંખ્યા કેટલી છે? 30. તો હું કેટલા l બનાવી શકું? તો કેટલા l બનાવી શકાય એ શોધવું છે. અત્યાર સુધી તમને શું કહેતા હતા? તો કે l ની સંખ્યા આપી દેતા હતા અને જરૂરી દિવાસળીની સંખ્યા તમારે શોધવાની હતી. એટલે એ તો ડાયરેક્ટ મળી જતું. હવે શું કહી દીધું? તો કે દિવાસળીની સંખ્યા આપી તમારે. તો આ દિવાસળીની સંખ્યાની મદદથી કેટલા l બનાવી શકાય ને એ આપણે શોધવાનું છે. હવે તમે જોશો ને તો શું છે? તો કે આપણને ખબર છે શું? તો કે દિવાસળીની પેટર્ન માટેનો નિયમ શું છે? 2n. શું છે? 2n. બરાબર? તો 2n. હવે ટોટલ દિવાસળીની સંખ્યા કેટલી આપેલી છે તમને? 30. કેટલી આપેલી છે? 30. બરાબર? અથવા તો પેલા અહીંયા કોઈ નાનો અંક લખવો હોય તો એ પણ લખાય, જેમ કે 8. બરાબર? તો જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી આપેલી છે? 8. સમજાઈ ગયું? શું? તો કે આ જે ડાબી બાજુ શું છે? તો કે l બનાવવા માટેનો પેટર્ન, l બનાવવા માટેની પેટર્ન. ને જમણી બાજુ શું છે? તો કે જરૂરી દિવાસળીની સંખ્યા. તો આ જે તમને મળ્યું ને એ શું થઈ ગયું? સમીકરણ. એ શું થઈ ગયું? સમીકરણ. હવે સમીકરણ આપણને કોઈ પણ આપેલું છે એ કેવી રીતે ઓળખી શકાય કે આ જે સમીકરણ છે કે નહીં? તો પહેલા તો વાત કરીએ આપણે કે જે સમીકરણમાં ચલ આવતો હોય. કેવું સમીકરણ? જેમાં ચલ આવતો હોય. અહીંયા કયો ચલ આવે છે? n. બરાબર? તો આ જે સમીકરણ છે ને એને શું કહેવાય? ચલ વાળું સમીકરણ. કેવું સમીકરણ કહેવાય? ચલ વાળું સમીકરણ. બરાબર? ને બીજું શું આવવું જોઈએ? સમીકરણમાં હંમેશા બરાબરની નિશાની આવવી જોઈએ. સમીકરણમાં હંમેશા બરાબરની નિશાની આવવી જોઈએ. બરાબર? એટલે કે બરાબરની ડાબી બાજુ પણ કંઈક હોવું જોઈએ અને બરાબરની જમણી બાજુ પણ કંઈક હોવું જોઈએ. સમજાઈ ગયું? સમીકરણ એટલે શું? તો કે સમીકરણની હંમેશા ડાબી બાજુ પણ કંઈક હોવું જોઈએ અને જમણી બાજુ પણ કંઈક હોવું જોઈએ. ને બરાબરની નિશાની ખાસ આવવી જોઈએ. જો બરાબર ન હોય તો એ સમીકરણ ગણી શકાય નહીં. હવે આ સમીકરણમાં ચલ આવ્યો કે નહીં? તેથી આ સમીકરણને શું કહેવાય? ચલ વાળું સમીકરણ. શું કહેવાય? ચલ વાળું સમીકરણ. બરાબર? હવે તમને હું બીજું એક ઉદાહરણ આપું. જેમ કે 3 ગુણ્યા 5 એનો જવાબ આવ્યો 15. તો આ સમીકરણ છે કે નહીં? તો તમારે ખાસ શું કહેવાનું? તો કે વચ્ચે એક તો બરાબરની નિશાની હોવી જોઈએ. તો કે આ સાઈડ બરાબરની નિશાની છે હો. બરાબર? અને બરાબરની કંઈક ડાબી બાજુ હોવું જોઈએ, જમણી બાજુ પણ કંઈક લખેલું હોવું જોઈએ. તો કે એ પણ છે. તો આ સમીકરણ છે. હવે આ બંને સમીકરણમાં તફાવત શું છે એ જોઈ લઈએ. શું છે? તો કે અહીંયા ચલ છે. ચલ છે ને
કયો ચલ છે મારો n ને અહીંયા એકેય ચલ છે ને, તેથી અહીંયા ચલ છે તો આ જે સમીકરણને શું કહેશું? ચલ વાળું સમીકરણ, એટલે કે ચલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું સમીકરણ. ને આમાં તમે જોશો ને તો ખાલી સંખ્યા જ આવેલી છે, દેખાય છે? ખાલી સંખ્યા છે. કઈ કઈ? 3 5 15. તો આવું જે સમીકરણ છે ને એને કહેશું સંખ્યાત્મક સમીકરણ. સંખ્યાત્મક સમીકરણ, બરાબર? શું કહેશું? સંખ્યાત્મક સમીકરણ. એટલે જે સમીકરણમાં સંખ્યા આવતી હોય તેવા સમીકરણને શું કહેવાય? સંખ્યાત્મક સમીકરણ. અને જે સમીકરણમાં ચલ આવતું હોય તેને શું કહેવાય? ચલ સમીકરણ અથવા તો ચલ વાળું સમીકરણ. તો આ એક ઉદાહરણ છે સમીકરણનું જેમાં આપણે ચલનો ઉપયોગ કર્યો, બરાબર? હવે એવી જ રીતે હું તમને બીજું ઉદાહરણ આપું. ધારો કે મહેશની ઉંમર x વર્ષ છે, બરાબર? ધારો કે મહેશની ઉંમર x વર્ષ છે અને મહેશની નાની બેનની ઉંમર એટલે કે નેહાની ઉંમર, મહેશની નાની બેન કોણ છે? નેહા. તો મહેશની નાની બેનની ઉંમર, મહેશની નાની બહેન નેહા મહેશની નાની બહેન નેહા એ મહેશ કરતા 3 વર્ષ નાની છે. શું કીધું? તો કે મહેશની ઉંમર x વર્ષ છે. મહેશની નાની બહેન નેહા એ મહેશ કરતા 3 વર્ષ નાની છે અને તેની ઉંમર આપી દીધી છે અને તેની ઉંમર 15 વર્ષ છે. 15 વર્ષ છે. કોની? તો કે નેહાની ઉંમર. તો શોધવાનું શું છે આપણે? મહેશની ઉંમર. પણ એ પછી વાત કરીએ. આ તમને જે આપેલું છે ને એને અભિવ્યક્તિ તરીકે એટલે કે સમીકરણ તરીકે દર્શાવો. તો જોઈએ, મહેશની ઉંમર x વર્ષ છે અને મહેશની નાની બહેન નેહા એ મહેશ કરતા 3 વર્ષ નાની છે. તેથી નેહાની ઉંમર શું થઈ જશે? નેહાની ઉંમર શું? તો કે મહેશ કરતા 3 વર્ષ નાની. મહેશની x, તેથી નેહાની x ઓછા 3 વર્ષ, બરાબર? x ઓછા 3 વર્ષ. અને તમને એ પણ આપી દીધું છે કે નેહાની ઉંમર કેટલી છે? 15 વર્ષ. અને નેહાની ઉંમર 15 વર્ષ છે, બરાબર? તેથી શું લખી શકાય? તેથી x ઓછા 3 બરાબર 15. કારણ કે નેહાની ઉંમર x ઓછા 3 વર્ષ તો છે અને એ પણ કહી દીધું કે 15 છે. તેથી આ બંને કેવા થઈ જશે? સરખા. તેથી જો તમને આ પ્રકારનો એક સંબંધ મળ્યો. હવે આ સમીકરણ છે કે નહીં? તો કે જોવાનું. વચ્ચે બરાબરની નિશાની છે તો કે આ તો સમીકરણ છે. તો સમીકરણ છે. હવે જોવાનું કે આ સમીકરણ સંખ્યાત્મક સમીકરણ છે કે ચલ સમીકરણ? તો કે સાહેબ આમાં ચલનો ઉપયોગ થાય છે. કયો ચલ છે? x. ચલ કયો છે? x. ચલ કયો છે? x. તેથી આ સમીકરણ શું થઈ જશે? ચલ સમીકરણ, બરાબર? તો હું સમીકરણ હોવા માટે જરૂરી શું? તો કે એક તો વચ્ચે બરાબરનું ચિહ્ન હોવું જોઈએ. આવું ચિહ્ન હોવું જોઈએ. આને શું કહેવાય? તો કે બરાબર, આપણને ખબર છે. આવું આવૃત્તિ ચિહ્ન હોવું જોઈએ. આવૃત્તિ એટલે કે નિશાની વાળું.
બરાબર, અને એની ડાબી બાજુ કંઈક હોવું જોઈએ અને જમણી બાજુ પણ કંઈક હોવું જોઈએ, તો એને શું કહેવાય? સમીકરણ. તો ચાલો જીને હવે હું તમને થોડાક એક્ઝામ્પલ આપું, એ સમીકરણ છે કે નહીં એ કહેજો. તો પહેલું એક્ઝામ્પલ x - 3 ગ્રેટર ધેન 15. અને શું વચાય? ગ્રેટર ધેન એટલે કે મોટું. તો આનો મતલબ શું થાય? તો કે x - 3 એ 15 કરતા મોટા છે. શું છે? મોટા. x - 3 એ 15 કરતા મોટા છે. તો આ સમીકરણ થશે કે નહીં? તો કે સાહેબ સમીકરણ હોવા માટે જરૂરી શરત શું? તો કે વચ્ચે એક તો બરાબરની નિશાની હોવી જોઈએ. છે? તો કે નથી. તેથી આ સમીકરણ થશે નહીં. એવી જ રીતે x <3 15 આ સમીકરણ છે. તો કે સાહેબ સમીકરણ હોવા માટે જરૂરી શરત શું? વચ્ચે બરાબરનું આવૃત્તિ ચિહ્ન હોવું જોઈએ. છે? નથી. તેથી આ પણ સમીકરણ થશે નહીં. એવી જ રીતે આ સમીકરણ છે. તો કે જોવાનું શું? વચ્ચે બરાબરની આવૃત્તિ ચિહ્ન છે. તો કે આ સાહેબ તો છે. બરાબર. હવે હું તમને એવું પૂછું કે આ સમીકરણમાં ચલ કયો છે? સાહેબ ચલ એ કઈ છે જ નહીં, ખાલી સંખ્યા જ છે. અને કઈ કઈ સંખ્યા છે? 7 3 21. તેથી આ સમીકરણને શું કહેવાય? સંખ્યાત્મક સમીકરણ કહેવાય કે નહીં? તો કે હા સાહેબ. ચાલો જીને બીજું એક ઉદાહરણ આપો. શું? x + 5 = 20. બરાબર, x + 5 = 20 આ સમીકરણ છે. તો કે સાહેબ સમીકરણ માટે પહેલા શું જોઈએ? વચ્ચે બરાબરની નિશાની છે. બરાબર. હવે જોવાનું આ સમીકરણમાં ચલ છે કે નહીં? તો કે સાહેબ ચલ છે x. બરાબર. તો આ સમીકરણને શું કહેવાય? ચલ સમીકરણ. હવે દરેક વખતે એવું જરૂરી નથી કે x જ ચલ હોય. મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં કીધું હતું કોઈ પણ ચલ હોઈ શકે. હવે આ સમીકરણ જે છે એટલે શું એ તમને ખબર પડી ગઈ. હવે સમીકરણમાં આ આવૃત્તિ ચિહ્ન આપેલું છે બરાબર. તો એનો મતલબ શું થાય ખબર તમને? તો કે બરાબરની ડાબી બાજુ શું આવેલું? x + 5. બરાબરની જમણી બાજુ શું આવેલું? 20. ડાબી બાજુ x + 5 અને જમણી બાજુ 20. તો એ બંનેની કિંમત સરખી થાય. શું થાય? સમીકરણનો મતલબ શું? તો કે જે સમીકરણની ડાબી બાજુએ આવેલું છે અને સમીકરણની જમણી બાજુએ આવેલું છે તેની કિંમત કેવી થઈ જાય? સરખી. તેની કિંમત કેવી થઈ જાય? સરખી. બરાબર. તો આપણે અત્યારે શું જોયું? તો કે સમીકરણ શું છે એ જોયું. એલ માટેની પેટર્ન માટેનો નિયમ જોયો. એના દ્વારા આપણે એક સમીકરણ કાઢ્યું. બીજું મેં તમને એક્ઝામ્પલ આપેલું. બરાબર. તો એના દ્વારા આપણે એક નવું સમીકરણ કાઢ્યું. પછી કોઈ પણ જે સમીકરણ હોય એને કેવી રીતે ઓળખી શકાય? તો કે એમાં હંમેશા વચ્ચે બરાબર એટલે કે બરાબરનું આવૃત્તિ ચિહ્ન હોવું જોઈએ. જો ન હોય તો સમીકરણ નથી. પાછા સમીકરણ હોય તો એમાં બે પ્રકાર છે. ચલ વાળું સમીકરણ જેને કહેવામાં આવે છે ચલ સમીકરણ, ને જે સમીકરણમાં ફક્ત સંખ્યા જ હોય. શું હોય? ફક્ત સંખ્યા જ હોય. તો એવા સમીકરણને શું કહેવાય? સંખ્યાત્મક સમીકરણ. બરાબર. સમજાઈ ગયું? બરાબર. હવે આપણે છેલ્લે શું જોયું હતું કે આ એક સમીકરણ હતું 2n = 10. તમે જોશો ને તો આ સમીકરણમાં એક તો વચ્ચે બરાબરની નિશાની પણ છે અને ચલ કયો છે? a નો. હવે મારે ચકાસવું એ છે કે આ જે સમીકરણ છે ને કયું સમીકરણ? 2n = 10. આ જે સમીકરણ છે ને 2n = 10 એ n ની કઈ કિંમત માટે
ધ્યાનથી સાંભળજો, n ની કઈ કિંમત માટે સાચું પડે છે એ જોવું છે. બરાબર? શું કહું છું? તો કે આ જે સમીકરણ છે 2n બરાબર 10 એ સમીકરણની કઈ કિંમત માટે સાચું પડે છે એ જોવાનું છે. બરાબર? તો સમીકરણ શું છે? 2n બરાબર 10. હવે હું n બરાબર 1 લઉં. કેટલા? 1. તો મારે કિંમત શું શોધવાની છે? 2n. તો 2 ગુણ્યા n એટલે કે 2 ગુણ્યા n કરો તો શું થાય? તો કે 2 ગુણ્યા n એટલે મેં કેટલા લીધા? 1. તો શું આવશે જવાબ? તો કે 2 ગુણ્યા 1 એટલે કે 2. બરાબર? તો જો દીને જમણી બાજુ 2 છે તો કે ના. તો સમીકરણ સંતોષાય છે કે નહીં એવું લખવું છે. સમીકરણ એને ટૂંકમાં લખું તો સમી પછી ડોટ. સમીકરણ સંતોષાય છે કે નહીં? જો સંતોષાતું હોય તો હા લખવાનું, બાકી ના લખવાનું. તો પહેલા તો મેં n બરાબર શું લીધું? 1. તો 2 ગુણ્યા 1 આ ગુણાકાર છે. 2 અને n વચ્ચે શું છે? ગુણાકાર. તો 2 ગુણ્યા 1 એટલે જવાબ શું આવ્યો? ડાબી બાજુનો 2. જમણી બાજુ 2 છે તો કે ના સાહેબ, ક્યાં તો 10 છે. તો n બરાબર 1 આગળ સમીકરણ સંતોષાતું નથી. તો અહીંયા ના લખવાનું. હવે n બરાબર આગળની સંખ્યા લેવાની, જેમ કે 2. તો 2 મૂકો તો શું થાય? 2 ગુણ્યા 2 થાય કે નહીં એવું? તો કે હા સાહેબ. હવે 2 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? તો કે 4. જો હજીને જમણી બાજુ 4 છે તો કે નથી. તો સમીકરણ સંતોષાશે નહીં. બરાબર? એવી જ રીતે n બરાબર 3 લેવાના. કેટલા? 3. તો 3 લ્યો તો શું થાય? તો કે 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 કરો તો કેટલા થાય? 6. જમણી બાજુ 6 છે તો કે નથી. તો સમીકરણ સંતોષાતું નથી. તો અહીંયા પણ ના જ લખવાની. n બરાબર 4 લેવાના. તો 2 ગુણ્યા 4. 2 ગુણ્યા 4 કરો તો શું થઈ જાય? 8 થઈ જાય. 8 તો કે આ જમણી બાજુ 8 છે તો કે નથી. તો સમીકરણ સંતોષાતું નથી. n બરાબર 5 લ્યો. શું લેશો? 5. તો 2 ગુણ્યા 5 લેશો તો શું થઈ જશે? 10. બરાબર? તો ડાબી બાજુ જવાબ મળ્યો 10. જમણી બાજુ પણ જવાબ શું છે? 10. તેથી હવે સમીકરણ સંતોષાય છે તો કે હા. તો સમીકરણ સંતોષાવું એટલે શું? તો કે એ જે સમીકરણ હોય એમાં જે ચલ હોય એ ચલની કોઈ પણ કિંમત આગળ ડાબી બાજુ અને જમણી બાજુ એનો જવાબ કેવો મળવો જોઈએ? સરખો. કેવો મળવો જોઈએ? સરખો. એટલે તો અહીંયા બરાબરની નિશાની છે કે બરાબર એટલે શું? તો કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે? સરખી. તો કોઈ પણ સમીકરણ આપેલું, બરાબર, એ સંતોષાય ક્યારે? તો કે એમાં જે ચલ હોય એ ચલની કોઈ પણ કિંમત માટે, ખાસથી ધ્યાન સાંભળજો, શું? કોઈ પણ કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુ એનો જવાબ કેવો મળવો જોઈએ? સરખો. તો જમણી બાજુ તો ખાલી 10 જ છે. આપણે ડાબી બાજુમાં n ની જુદી જુદી કિંમત મૂકીને ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ ક્યારે સરખો મળે તે ચકાસી શકીએ. બરોબર? આના જેવું બીજું એક સમીકરણ આપણે લીધું હતું હમણાં આગળની સ્લાઇડમાં. શું હતું? x - 3 બરાબર 11. તો આ સમીકરણ ક્યારે સંતોષાશે? તો કે જો x બરાબર હું 10 મૂકું ને, બરોબર, આવી જ રીતે 1 2 3 4 5 6 7 8 9 10, બરોબર, તો x
બરાબર હું 10 મૂકીશ ને તો x ઓછા 10 x ઓછા 3 એટલે કે 10 ઓછા 3 કરો તો કેટલા થાય 7 તો સમીકરણ સંતોષાશે નહીં હવે x બરાબર હું 11 લઉં તો 11 ઓછા 3 11 ઓછા 3 તો 11 ઓછા 3 કરો તો કેટલા થઈ જાય 8 ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો મળતો નથી એટલે કે સંતોષાતું નથી x બરાબર 12 લો તો 12 ઓછા 3 કેટલા થાય 9 સમીકરણ સંતોષાશે નહીં x બરાબર 13 લો 13 ઓછા 3 10 સમીકરણ સંતોષાશે નહીં x બરાબર 14 લો 14 ઓછા 3 11 તો જો ડાબી બાજુનો જવાબ મળ્યો 11 જમણી બાજુનો જવાબ પણ શું છે 11 તેથી સમીકરણ સંતોષાઈ જશે અને કઈ કિંમત માટે તો કે x બરાબર 14 માટે આ સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ એ કેવી મળશે સરખી બરાબર હવે એના પછી જે સમીકરણનો ઉકેલ આવે છે એ આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું બરાબર